પાટણમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ પશુપાલકોના સંમેલન યોજાશે। સંમેલન પછી યોજાનાર રેલીની પરવાનગીને રદ કરવામાં આવી છે। પાટણના મામલતદાર દ્વારા પરવાનગી રદ કરાઈ છે। સંમેલન સ્થળની બહાર પોલીસ બંદોબસ્ત મજબૂત ગોઠવાયો છે, જેથી કોઈ અણધારી વાતાવરણ ન બને તેવી તૈયારીઓ કરાઈ છે। હવે સ્થળ પર માત્ર સંમેલન જ યોજાય તેવી શક્યતા વધુ છે, જ્યારે રેલી રદ થવાથી પશુપાલકોમાં અસંતોષ વધી શકે છે। રેલી રદ થવાની શક્યતા વધુ વર્તાઈ રહી છે। સંમેલન પછી યોજાનાર રેલીની પરવાનગીને રદ કરવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। અલ્કેશ, અશોક ચૌધરી વિરુદ્ધ પશુપાલકોનું સંમેલન, ત્યારબાદ રેલીને પરવાનગી જો કે રદ કરવામાં આવી છે, શું વિગત મળી રહી છે? દૂધસાગર ડેરી મહેસાણાની ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ચૂંટણી આવી રહી છે। આ ચૂંટણીમાં અત્યારે હાલ હવે જે ભાજપના જ બે જૂથો પડી ગયા છે અને બે જૂથો હવે અંદરોઅંદર લડાઈ માટે પશુપાલકોનો સહારો લીધો છે અને અત્યારે હાલ પાટણ જિલ્લામાં પશુપાલક સંમેલન લગભગ હારીજ, સમી, શંખેશ્વર જે તાલુકા છે એને લઈને ચાલુ થયું હતું। 4-5 દિવસ પહેલા હારીજમાં સંમેલન ચાલુ થયું હતું। એના બાદ હવે આજે પાટણમાં ખૂબ જ મોટું સંમેલન શરૂ થયું છે અને અત્યારે હાલ પશુપાલક સંમેલન પાટણના ખાડિયા મેદાનમાં છે, સંમેલન ચાલી રહ્યું છે। સૌથી પહેલા કેમેરા અહીંથી કેટલાક દ્રશ્યો બતાવે। હાલ જે દ્રશ્ય છે એ કમ્પ્લીટ આવી રહ્યા છે, જે પશુપાલકો ખેડૂતો જે આવી રહ્યા છે। સાથે સાથે નોંધનીય બાબત એ છે કે સૌથી વધુ મહિલાઓ આવી છે, સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આ અત્યારે હાલ જે રેલી છે એ રેલીની પરવાનગી નથી આપી, પરંતુ સભા સ્થળની મંજૂરી આપી છે। સભા સ્થળની મંજૂરી અત્યારે હાલ જે કવાચો ચાલી એમાં અશોક ચૌધરી સામે ખાસ વિરોધ છે, ડેરીના વહીવટને લઈને વિરોધ છે, ક્યાંક ને ક્યાંક સાગર દાણમાં મિલાવટ જે છે એને લઈને વિરોધ છે। આ ઉપરાંત જે વાર્ષિક અહેવાલ તૈયાર કર્યો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક આંકડાઓ રૂપી માયાજાળ બિછાવી છે, એને લઈને પણ આ સમજ આપવામાં આવે છે। આ ઉપરાંત જે ટેન્કરની ચોરી થઈ હતી એમાં ક્યાંક ને ક્યાંક દૂધસાગર ડેરીના જ કરતાનો હતો, આ પણ એક પશુપાલકોને જણાવવામાં આવે છે। આમ અત્યારે હાલ પશુપાલકોને જે વહીવટ છે એ વહીવટની સામે કેવો ચાલી રહ્યો છે એ સમજાવવા માટે આ પશુપાલક સંમેલન ચાલ્યું છે। બીજી બાજુ જ્યારે હારીજમાં પશુપાલક સંમેલન દરમિયાન જે ડિરેક્ટરોએ હંગામો કર્યો હતો એવો ના થાય એને લઈને પાટણમાં અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે। સાથે સાથે સંમેલનના આયોજકો પણ એટલા સતર્ક છે કે કોઈ અનિચ્છનીય બનાવ ના બને, પરંતુ રેલીની મંજૂરી નથી મળી ત્યારે એના પછી જે કાર્યક્રમ આપવાનો છે એ કદાચ આશ્ચર્યજનક હોઈ શકે। જી અવની, જલકેશ, કોણ કોણ આ સંમેલનમાં ઉપસ્થિત છે તે અંગે માહિતી મળી રહી છે? જે ચોક્કસ આ સંમેલનમાં અત્યારે હાલ જે કોંગ્રેસના દિગ્ગજો એક નથી, પરંતુ કોંગ્રેસને જે સમર્થન કરનારા છે એ બીસી ગ્રેડના નેતાઓ આવી રહ્યા છે, એ એમની રીતે અત્યારે હાલ સ્ટેજ ઉપર છે। સાથે સાથે જે પાટણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કહેવાય કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ જેઓ પશુપાલક સમિતિ કન્વીનર છે એ અત્યારે હાલ છે અહીંયા લઈને છે અને આ બધું સંમેલન ચાલ્યું છે। સભા સ્થળેથી ભાષણો અપાય છે, ભાષણોમાં ભ્રષ્ટાચાર છે, સાથે સાથે વહીવટ છે, એ તમામ એ મુદ્દાઓ ઉપર અત્યારે હાલ જે ચાલી રહ્યા છે અને સૌથી મહત્વની વાત છે કે મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે હાલ સભા સ્થળે દેખાઈ રહી છે। અવની, આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે।